ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પેરેગ્રાફ નંબર 82 મહાત્મા ગાંધી વિશે સમજીએ. તો સૌથી પહેલાં આપણે એના સ્પેલિંગો જોઈએ. તો પ્રથમ છે વોઝ બોર્ન. વોઝ બોર્ન એટલે જન્મ્યા હતા. આફ્ટર સ્ટડિંગ. આફ્ટર સ્ટડિંગ એટલે ભણ્યા પછી. બેરિસ્ટર. બેરિસ્ટર એટલે વકીલ. ફોટ. ફોટ એટલે લડ્યા. રાઇટ્સ. રાઇટ્સ એટલે હકો. બિલીવ્ડ. બિલીવ્ડ એટલે માનતા હતા. ટ્રથ. ટ્રથ એટલે સત્ય. નોન વાયોલેન્સ. નોન વાયોલેન્સ એટલે અહિંસા. રિટર્ન. રિટર્ન એટલે પાછા ફર્યા. સિમ્પલ મેન. સિમ્પલ મેન એટલે સાદા માણસ. ફ્રીડમ. ફ્રીડમ એટલે સ્વાતંત્ર્ય. વોર. વોર એટલે પહેરતા હતા. વોઝ કિલ્ડ. વોઝ કિલ્ડ એટલે ની હત્યા થઈ હતી. નેશન. નેશન એટલે રાષ્ટ્ર. ફોન્ડલી. ફોન્ડલી એટલે પ્રેમથી. તો હવે સ્પેલિંગોને સમજ્યા પછી આપણે ફકરાને સમજીએ. નંબર 82 મહાત્મા ગાંધી. Mahatma Gandhi was born on October 2, 1869 at Porbandar in સૌરાષ્ટ્ર. મહાત્મા ગાંધી સૌરાષ્ટ્રના પોરબંદરમાં ઓક્ટોબર 2, 1869 જન્મ્યા હતા. After studying in Rajkot, he went to England. રાજકોટમાં ભણ્યા પછી તે ઇંગ્લેન્ડ ગયા હતા. He became a barrister. He became a barrister. તે વકીલ બન્યા. Then he went to South Africa. પછી તે સાઉથ આફ્રિકા ગયા. He fought for the rights of the Indian people there. તે ત્યાં ભારતીય લોકોના હકો માટે લડ્યા. He believed in truth and non-violence. તે સત્ય અને અહિંસામાં માનતા હતા. He returned to India and fought for freedom. તે ભારત પાછા ફર્યા અને આઝાદી માટે લડ્યા. He was a very simple man. તે ઘણા સાદા માણસ હતા. He always wore ખાદી. તે હંમેશા ખાદી પહેરતા. He was killed on the 13th January 1948. તેમની હત્યા 30 જાન્યુઆરી 1948ના રોજ થઈ હતી. He is called the father of the nation. તે રાષ્ટ્રના પિતા તરીકે ઓળખાય છે. We fondly call him બાપુ. આપણે પ્રેમથી તેમને બાપુ કહીએ છીએ. તો આ રીતે આપણે ફકરાનું વાંચન કરી શકીએ છીએ.